તો ગુજરાતમાં દરિયાઈ માર્ગેથી ઘૂસણખોરી કરવાની કોશિશને વધુ એકવાર નાકામ કરાઈ છે। આ પહેલા જાન્યુઆરીમાં આવી જ રીતે એક બોટ આવી હતી। પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ અને નેવીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક બોટને પકડી પાડી છે અને આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ બોટમાંથી જે વ્યક્તિઓ પકડાયા છે અને તેમની સાથેનો જે સરસામાન જે પકડાયો છે તે છે તેમાં સેટેલાઇટ तो अंदाजे 232 किलोग्राम ड्रग्स आ बोटमांथी पकड़ायुं छे अने ज्यारे आनी पहला जान्युआरीमां पण आवी ज रीते बोट आवी हती तेने पकड़वा जता पहला ते बोटमां रहेला लोकोए तेने उडावी दीधी हती पण आ वखते बोटने पकड़ी लेवामां आवी छे। तो आ विषे वधु माहिती मेळवी अमारा रिपोर्टर विपुल ठकरार पासेथी। जी विपुल, जणाવો શું વધુ વિગત છે આ વિશે? આ ચોક્કસ લોકો જે કોસ્ટગાર્ડ દ્વારા જે બોટને પકડવામાં આવી છે તે આજે પોરબંદરના દરિયા કિનારે બોટને લઈ આવવામાં આવે છે અને જે સાથે ખલાસીઓ પકડાયા હતા તેને પણ સાથે લેવામાં આવે છે અને જે મુદ્દામાલ છે જે હેરોઇન છે, હેરોઇન તરીકે મુદ્દામાલ છે જે પકડ્યો છે જે 232 કિલો મુદ્દામાલ છે જેની કિંમત 600 કરોડ રૂપિયા જેવી થાય છે અને તે જપ્ત કરીને પોરબંદર લઈ આવીને કાર્યવાહી શરૂ કરી છે। જી આજે 232 કિલોગ્રામ જે હેરોઇન પકડાયું છે આની પહેલા પણ આ લોકો આવી રીતે દરિયાઈ સીમામાં આવ્યા હતા? આ ચોક્કસ જણાવ્યું કે 31 ડિસેમ્બર ના પણ એ પહેલા પણ અગાઉ પણ પોરબંદરના દરિયા કિનારે અવારનવાર આવી પ્રવૃત્તિઓ ચાલતી રહે છે અને આવી રીતના જ ઘટના બનતી રહે છે અને કોસ્ટગાર્ડ એ બધા કહે છે કે પોરબંદરનો દરિયો છે એ સંવેદનશીલ છે છતાં પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી અને આવી રીતના આવી ઘટનાઓ અવારનવાર બને છે। જી હેરોઇન સિવાય આ જે ખલાસીઓ હતા તેમની પાસેથી શું શું પકડાયું છે? ખલાસીઓ હતા તેમની પાસેથી હેરોઇન અને આ ઉપરાંત તેની પાસે સેટેલાઇટ ફોન અને ઇલેક્ટ્રોનિક સાધનો ઘણા બધા પકડાયેલા છે। જી કેટલા લોકો હતા આ બોટમાં? આ ચોક્કસ જણાવ્યું કે આ બોટની અંદર કુલ 6 ખલાસીઓ હતા અને 6 ને કોસ્ટગાર્ડ દ્વારા પકડવામાં આવે છે અને કોઈ પણ નાસી જવામાં સફળ થયેલ નથી। જી જે ખલાસીઓ પકડાયા છે તેમાં તેમની પાસેથી જાણવા મળ્યું છે કે તેઓ શું પહેલી જ વાર આવી રીતે આ હેરોઇનનો જથ્થો લઈને આવ્યા છે? આરોપીઓ છે જેની મુલાકાત કોસ્ટગાર્ડ દ્વારા કરવા દેવામાં આવી નથી એટલે કોસ્ટગાર્ડ દ્વારા જે મીડિયા છે તો કોઈને પૂછપરછ કરવા દેવામાં આવી નથી મિથુન। જે કોસ્ટગાર્ડના અધિકારીએ હાલમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી તેમાંથી શું વધુ જાણવા મળ્યું છે? એને એવું કીધું છે કે સાગર સુરક્ષા કવચ ચાલતું હતું તે દરમિયાન અમારી જે બોટ સંગ્રામ નામની બોટ છે તે દરિયાની અંદર હતી અને એ દરમિયાન અમને શંકા જતા અમે આ બોટનો પીછો કરતા 24 કલાક સુધી સતત એમનો પીછો કર્યો હતો અને ત્યારબાદ અમને અમે આ બોટને પકડી લીધી હતી અને ત્યારબાદ બોટ પકડ્યા બાદ એની તપાસ કરતા આ હેરોઇન મળી આવ્યું હતું। જી વિપુલ એ જણાવો કે આ જે જથ્થો આવ્યો છે અને આ લોકો ક્યાં એને પહોંચાડવાના હતા? ચોક્કસ જણાવ્યું કે જથ્થો ક્યાં પહોંચાડવાના છે તે હજી સુધી કઈ બાકી માહિતી આપતા નથી અને એના માટે એ લોકોની પોલીસની મદદ લઈ અને તેની રિમાન્ડની કાર્યવાહી શરૂ કરશે ત્યારબાદ બધી જાણવા મળશે। જી આભાર વિપુલ, માહિતી આપવા બદલ। તો આ રિપોર્ટર વિપુલ ઠકરાર। તો 600 કરોડના હેરોઇનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। 232 કિલોનો આ હેરોઇનનો જથ્થો છે તેની સાથે આ જે ખલાસીઓ હતા તેમની પાસેથી સેટેલાઇટ ફોન પણ મળ્યા છે। સેટેલાઇટ ફોન એક રીતે ઘણા જ ખતરનાક કહી શકાય કારણ કે જો તેઓ આતંકવાદીઓના હાથમાં જાય તો પણ તે ઘણા ખતરનાક હોય છે। સેટેલાઇટ ફોન જે પ્રતિબંધિત હોય છે અને તેની સાથે પાકિસ્તાની મોબાઈલ પણ પાકિસ્તાની સિમ કાર્ડ સાથેના મોબાઈલ પણ તેમની પાસેથી મળી આવ્યા છે। તો આવી જ રીતે તેઓ જ્યારે પહેલા જાન્યુઆરીમાં પણ આવ્યા હતા ત્યારે તેમની કોશિશને પણ નાકામ કરવામાં આવી હતી પણ તે લોકોએ પોતાની બોટને ઉડાવી દીધી। આ વખતે તેમની પાછળ 24 કલાક સુધી નેવી અને કોસ્ટગાર્ડે તેમની પાછળ પીછો કરીને અને તેમને પકડી પાડ્યા છે અને તમામે તમામ ખલાસીઓ પકડાઈ ગયા છે અને મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે। 600 કરોડનો આ જે હેરોઇન જે પકડાયું છે તેની બજાર કિંમત 600 કરોડ ગણવામાં આવે છે અને 232 કિલોગ્રામ છે તે અને 8 શખ્સો પકડાયા છે આ બોટમાંથી અને હાલમાં પણ તેમની પૂછપરછ ચાલી રહી છે। તો ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ બોટને પકડી પાડી છે અને જેમાંથી સેટેલાઇટ ફોન મળી આવ્યા છે તથા પાકિસ્તાની મોબાઈલ પણ મળી આવ્યા છે। 232 કિલોગ્રામ હેરોઇન ભારતમાં ઘુસાડવાનું ષડયંત્ર હતું અને ભારતના જવાનોને નાકામ કરવાનું પણ આ ષડયંત્ર હતું અને તેમને નશીલા પદાર્થોના આદિ બનાવવાનું આ ષડયંત્ર હતું। પાકિસ્તાનમાંથી આ બોટ અને આવી જ રીતે અવારનવાર બોટ
પાકિસ્તાનમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતી હોય છે અને આવી જ રીતે જથ્થો પણ ઘુસાડવામાં આવતો હોય છે। આ વખતે કોસ્ટગાર્ડ અને નેવીએ આ જથ્થો મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે અને આ બોટમાંથી જે ખલાસીઓ હતા 8 જેટલા ખલાસીઓ આમાંથી પકડવામાં આવ્યા છે અને તેમની સાથે જે સેટેલાઇટ ફોન હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા છે અને હજુ પણ કોસ્ટગાર્ડના જે અધિકારીઓ છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે કે આ પહેલા પણ તેમણે કેટલી વાર આવી જ રીતે તેઓ હેરોઇન લઈને ભારતમાં ઘૂસ્યા છે અને આગળ પણ તેઓ આવી જ તેમનો જો કોઈ પ્લાન હોય તો તેના વિશે જાણકારી મળી શકે કે તેઓ કેટલી વાર આવી રીતે ભારતમાં આવ્યા છે।